હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલની કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ બાજરીના ચમચમિયાની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ ચમચમિયા ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ફટાફટ 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. અને શિયાળામાં તો આવી બધી મેથીની વાનગીઓ હોય છે તે ખાવી જ જોઈએ. તો આ ચમચમિયા એકદમ સોફ્ટ અને એકદમ પોચા રૂ જેવા બની અને તૈયાર થઈ જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે આ રીતે એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં 1 કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા 1 કપ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે અને લોટને મેં પહેલેથી ચાળી અને એકદમ સરસ ક્લીન કરી લીધો છે. તો આપણે લોટને છે તે ચાળીને જ લેવાનો છે. તો હવે આપણે તેમાં મેથી ઉમેરીશું. તો અડધી વાટકી જેટલી આપણે આમાં મેથીને આ રીતે ધોઈ અને ઝીણી કટ કરીને મેં લઈ લીધી છે તે આપણે એડ કરી દઈશું. અને અડધી વાટકી જેટલી આપણે તેમાં કોથમીરના પાન એડ કરવાના છે, જેથી કરીને આપણે મેથી વધારે પડતી એડ પણ ના કરવી પડે અને આપણા ચમચમિયા છે તે સ્વાદમાં કડવા પણ ના બને. એટલા માટે આપણે અડધી મેથી અને અડધી કોથમીર એડ કરવાની છે. તમે કોથમીરની જગ્યાએ પાલકનો પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે તેમાં 2 થી 3 લીલા મરચાં અને થોડી લસણની કળીને આ રીતે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. અને હવે આપણે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તો હવે આપણે તેમાં ફ્લેવર માટે એકદમ સરસ અડધી ચમચીથી થોડી ઓછી આપણે તેમાં હિંગ એડ કરવાની છે અને એકદમ સરસ કલર આવે તેના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. આમાં આપણે કોઈ વધારાના મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી. અને હવે અડધી ચમચી જેટલું મેં આખું જીરું લીધું છે તે જીરાને આપણે આ રીતે હાથેથી થોડું ક્રશ કરી અને પછી તેમાં એડ કરી દઈશું. અને આપણે આ ચમચમિયા છે તે લીલા મરચાં સાથે બનાવવાના છે, એટલે આપણે આમાં લાલ મરચું એડ નથી કરવાનું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધી વસ્તુ તેમાં એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં આ રીતે 1/4 કપ જેટલું દહીં આવે છે તે દહીં એડ કરવાનું છે. તો આપણે આને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ, તો 1 કપ લોટ સાથે આપણે તેમાં 1/4 કપ જેટલા દહીંની જરૂર પડશે. જો તમે 2 કપ જેટલો લોટ લો તો તમારે તેમાં અડધા કપ જેટલું દહીં એડ કરવાનું રહેશે. તો આપણે 1/4 કપ જેટલું દહીં તેમાં એડ કરી દીધું છે. તો પહેલાં આપણે પાણી નાખ્યા વગર જ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બને. તો આ રીતે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે. તો જે કપથી આપણે લોટ લીધો છે તે જ કપના માપથી આપણે 1 કપ જેટલું પાણી અહીંયા લઈ લીધું છે. તો હવે આપણે તેમાં આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આનું એકદમ સરસ થીક એવું બેટર બનાવી અને રેડી કરી દેવાનું છે. તો આપણે એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું. એમ કરી અને આપણે બધું જ પાણી તેમાં એડ કરી અને આનું થોડુંક થીક એવું બેટર બનાવી અને રેડી કરવાનું છે. તો આપણે બેટરને છે તે એકદમ પતલું નથી બનાવી દેવાનું. આપણું બેટર ચમચામાંથી પડે એવું થોડું થીક જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયું છે, પણ હજુ આપણું બેટર થોડું થીક છે. તો આપણે જે વધારાનું પાણી બચ્યું છે તે બધું જ તેમાં એડ કરી દઈએ. તો ટોટલ આપણે આમાં 1 કપ જેટલું પાણી એડ કરેલું છે. તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ આપણું બેટર છે તે બની અને રેડી થઈ ગયું છે. તો હું તમને ચમચીમાંથી બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતે એક રીતે સારી રીતે પડે છે. તો આ રીતે આપણું બેટર છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો આપણે જે ઈનો આવે છે તે ઈનો આપણે એડ કરી દેવાનો છે. તો અડધી ચમચી ઈનો એડ કરી અને આપણે આને તરત જ મિક્સ કરી લેવાનું છે. અને તમારે જ્યારે ચમચમિયા બનાવવા બેસવાનું હોય ત્યારે જ તમારે તેમાં ઈનો એડ કરવાનો રહેશે. ત્યારે આપણે ઈનો તેમાં એડ કરી દીધો છે. તો હવે આને આપણે મિક્સ કરી દઈશું. તો બેટર આપણું બની અને રેડી છે. તો ચમચમિયા બનાવવા માટે આ રીતે મેં એક તવો લીધો છે. તો આપણે અહીંયા એક નોનસ્ટિક પેન લેવાનું છે. તો આમાં આપણા ચમચમિયા છે તે એકદમ સરસ બને એટલા માટે. તો હવે આપણે આને તેલથી સારી રીતે આ રીતે તેલ લગાવી દઈશું. અને આપણા તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. જો તમને સફેદ તલ ના ભાવતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે તેમાં તલ એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને તલને થોડા ગરમ થવા દઈશું. તો આપણા તલ ગરમ થઈ અને સારી રીતે ફૂટવા માંડે છે. તો આ રીતે આપણે 1 ચમચી જેટલું બેટર લઈ અને આ રીતે એડ કરી અને થોડું આ રીતે આપણે ફેલાવી દેવાનું છે. તો આ રીતે આપણે નાના નાના ચમચમિયા બનાવી અને રેડી કરી લેવાના છે. તો અહીંયા હું એકસાથે એક તવા ઉપર 3 ચમચમિયા બનાવી રહી છું. તો આ રીતે 1 ચમચી જેટલું બેટર આપણે એડ કરી અને આને થોડુંક આપણું ચમચમિયું ઠીક રહે તેટલું આપણે ફેલાવાનું છે. આપણે આને વધારે પડતું ફેલાવી અને પતલું નથી કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે સરસ એવા ચમચમિયા ફેલાવી અને રેડી કરી દીધા છે. તો હવે આપણે આમાં થોડું
તેલ આપણે એડ કરી દઈશું. તો આપણે આમાં તેલ ના એડ કરીએ તો પણ ચાલે. આ રીતે આપણે થોડું તેલ તેમાં આ રીતે એડ કરી દેવાનું છે. જો આપણે આ રીતે નોનસ્ટિક પેન લીધું છે તો આપણે તેમાં તેલ ના એડ કરીએ તો પણ આપણે આ એકદમ સારી રીતે કૂક થઈ જશે. અને હવે આપણા ચમચમિયા થોડા કૂક થઈ જાય એટલે આપણે આના ઉપર થોડા આ રીતે તલ એડ કરી દઈશું. તેનાથી એને એકદમ સરસ દેખાવ આવી જાય છે અને એકદમ સરસ તેનું ફ્લેવર આવે છે. તો હવે આપણે ચમચાની મદદથી થોડા ડ્રાય થઈ જાય એટલે આપણે આને ફેરવી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી આપણા ચમચમિયા છે તે સાઈડ આ રીતે છોડી દે છે. તો આપણે આ રીતે નોનસ્ટિક પેનમાં આ રીતે સરસ એવા ચમચમિયા બની અને રેડી થઈ જાય છે. તો હવે આપણે બીજી બાજુએ પણ આ રીતે ચમચીની મદદથી થોડું તેલ એડ કરી દઈએ. તો આપણા એકદમ સરસ તેનો કલર આવી જાય અને એકદમ સરસ તે ચડી અને કૂક થઈ જાય. તો આ રીતે આપણે સરસ બધી જ જગ્યાએ આ રીતે તેલ એડ કરી દીધું છે. તો હવે આપણે આને આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. તો આ રીતે આપણે સરસ પલટાવતા જઈ અને ચમચમિયાને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આને કૂક કરી અને તૈયાર કરી લઈશું. જો આપણે હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો આપણા ચમચમિયા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. તો આ રીતે આપણે આને પલટાવતા જઈ અને સારી રીતે બંને બાજુથી કૂક કરી અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેનો કલર આવી ગયો છે અને આ રીતે બંને બાજુથી એકદમ સરસ સારી રીતે કૂક પણ થઈ ગયા છે. તો આને બનાવવા એકદમ ઇઝી છે અને એકદમ ફટાફટ આપણે આને 10 જ મિનિટમાં બનાવી અને તૈયાર પણ કરી શકીએ છીએ. તો આનો એકદમ સરસ કલર આવી અને એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેવાના છે. તો આ રીતે આપણે બધા ચમચમિયાને એક પ્લેટમાં કાઢી અને લઈ લઈશું. તો મેં ચમચમિયાને આ રીતે એક પ્લેટમાં કાઢી અને લઈ લીધા છે. તો આ રીતે આપણે બધા જ ચમચમિયા બનાવી અને રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા ચમચમિયા બનાવી અને રેડી કરી લીધા છે અને એકદમ સોફ્ટ આપણા ચમચમિયા બની અને તૈયાર થયા છે. તો એક કપ લોટમાં તો આપણે 10 થી 15 જેટલા આપણે ચમચમિયા બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો આને આપણે ગરમા ગરમ ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો દોસ્તો તૈયાર છે આપણા ચમચમિયા.